તમારી અંદર સત્ય સાંભળવાની આદત, સત્ય બોલવાની આદત, સત્ય પસાવી પાડો અથવા કોઈ પણ વ્યક્તિને તમે સત્ય કહી શકો તો જ તે આ વિડીયો જોજો, નકર આ વિડીયોને તમે ન જોતા. અને હકીકતમાં કહો તો આ વિડીયો એવો છે કે તમારા પગ નીચેથી ધરતી સરકી જાય. અમારા વાલા જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલિતાણાથી. એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. અને હાલ છેલ્લા ઘણા સમયથી હું મારી યુટ્યુબ ચેનલ એટલે કે એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં વિડીયો નથી મૂકી શક્યો. કારણ છે કે હાલ તમને બધાને ખબર છે, શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તરછોડવામાં આવેલા બળદ તેમજ બીમાર નિરાધાર અકસ્માત થયેલા માઘબદ્રીના સંતાનો માટે સરસ મજાની ગૌશાળા બનાવી છે, જેમાં આજની તારીખ છે મારા વાલા 24/7/2026 તારીખ છે આજની. અને ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ મુખ્યમાં મુખ્ય હેતુ છે, એટલે અવશ્ય કહું છું, ભૂલા વગર કહું છું, બને એટલું આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી અને વધુમાં વધુ લોકો આ વિડીયો જોવે અને વધુમાં વધુ લોકો જાગૃત થાય એવી આશા રાખું છું. પણ ખાસ અવશ્ય કહું છું એ પહેલા અપડેટ આપી દઉં. મારી પાસે બંને જે બળદ ઊભા છે, એમ કહેવાય કે એની ભર જુવાની હતી ત્યારે એના માલિકે એને ખૂબ એટલે ખૂબ હાંક્યા છે સાહેબ. એમાં કોઈ એટલે કોઈ જાતની કમી રાખી નથી, બરોબર? આંખોમાં કોઈ જાતનું ઘટતું નથી સાહેબ. પણ હકીકતમાં કહું તો આજની તારીખ છે 24/7/2026 અને હાલ તમને ખબર છે કે સમગ્ર ભાવનગર જિલ્લાની માલપા તેમજ અલગ અલગ વિસ્તારની માલપા ખૂબ એટલે ખૂબ વરસાદ વરસી રહ્યો છે. પણ ખાસ બળદ કઈ કન્ડિશનમાં અને કઈ જગ્યાએ હતા એની અપડેટ આપું એ પહેલાં એક નાનકડી એવી રિક્વેસ્ટ કરવા માંગુ છું. બને તો આ વિડીયોને પાલિતાણા તાલુકાના તમામ વિસ્તારોની માલપા શેર કરજો. અવશ્ય કહું છું, સાઈડમાં નાનકડો ક્લિપ મૂકું છું, માત્ર ને માત્ર 8 સેકન્ડનો વિડીયો છે, તમે જોઈ શકો છો. આ જે મારી પાછળ બંને બળદ ઊભા છે એ કઈ કન્ડિશનમાં ત્યાં હતા. છેલ્લા 4 દિવસથી આ બળદ અલગ અલગ જગ્યા ઉપર ભટકતા હતા. કેમ કે એક બાજુ ઉપરથી વરસાદ અને નીચેથી ગારો અને પેટની માલિપા કાંઈ નહીં, હાલ સરવા માટે પણ કોઈ વસ્તુ હતી નહીં. એટલે આ બંને બળદને પવિત્ર તીર્થનગરી પાલિતાણા અને પાલિતાણા તાલુકાના આકોલાળી ગામ, રતનપર ગામ વટ્યા પછી આકોલાળી આવે, આકોલાળી ઝાળિયા ગામ આવે, ત્યાં આકોલાળી ગામમાં એમ કહેવાય કે છેલ્લા 3-4 દિવસથી ભટકતા હતા. પણ ખાસ ત્યાંથી જાગૃત યુવાનો નીકળ્યા અને એને એમ થયું કે નહીં, આ બળદ હકીકતમાં કોઈ છૂટા મૂકી અને જતું રહ્યું છે. અને આમાં દિનેશભાઈને કોલ કરીએ, શું રિસ્પોન્સ આપે છે જોઈએ. ભાઈનો ફોન એવો, ભાઈએ વિડીયો નાખ્યો એટલે તાત્કાલિક આપણે એક જ જવાબ આપ્યો, બિંદાસ મહાગવત્રીના સંતાનોને મોકલી ગયો, બિંદાસ એને અહીંયા આશરો આપી દઈશું. અને મહાગવત્રીના સંતાનો અહીંયા ઊભા છે અને માત્ર ને માત્ર એમ કહેવાય કે અડધી કલાકનો સમયગાળો વીત્યો છે, ભાઈ ઉતારી અને જતા રહ્યા છે. અને એનું ભાડું પણ આપણે આપ્યું છે, એટલે કે તમે જે કંઈ મને દો છો 10, 20, 50, 100 જે કંઈ દો છો એમાંથી ભેગા કરું છું. અને આ બળદને અહીંયા સુધીનું લાવવાનું ભાડું ₹900 આપણે આપી દીધેલું છે. એટલે હજી કહું છું, તમારે જરૂર હોય ત્યાં સુધી આવા અબોલ જીવોને તમે બહુ હાંકજો, બહુ ઘૂસતાવજો. અને તમારે જરૂર ન હોય ત્યારે એમ કહેવાય કે દુઃખના રસ્તે તગડી મૂકજો. કેમ કે એને આખું જીવન તમારું કામ તમારા માટે થઈ અને એને તાવ, તડક્યો, પગનો દુખાવો અથવા કાંઈ પણ કાનનો દુખાવો જે કાંઈ હતું એ બધું એને સહન કર્યું, છતાં તમારે એને છેલ્લે દુઃખના રસ્તે જો તગડવા પડતા હોય તો આપણાથી મૂર્ખો કોઈ મોટો માણસ ન હોય. કેમ કે એને ખરાબ સમયની માલિપા આપણો સપોર્ટ અને આપણને સહયોગ દીધો છે. કેમ કે એ એક જેને એમ કહેવાય કે મા ગવત્રીનું સંતાન અને બળદ છે મા ગવત્રીનું સંતાન છે, એને માત્ર ને માત્ર વાસા નથી, બોલી નથી શકતું, એટલી જ ભૂલ છે. બાકી એ જેથી બોલવા શીખી ગયું તેથી આપણા બધાના પાપના ઘડા એક જ ઓલે ફૂટી જવાના છે. લોકો અત્યારે ખૂબ એટલે ખૂબ સવારથી આવા અબોલ જીવો સાથે આવા અત્યાચાર કરતા હોય છે. આ અબોલ જીવને અહીંયા લાવી ખૂબ સરસ મજાનું સેવાનું કાર્ય કર્યું છે. કેતન રાઠોડ, રાણો ભરવાડ અને હરિ ભરવાડ, આ 3 યુવાનો એમ કહેવાય કે અહીંયા સુધી આપણી ગૌશાળા સુધી પહોંચાડી દીધા છે. હવે એ બળદ અહીંયા ગૌશાળામાં છે ત્યાં સુધી, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ બળદને કોઈ દિવસ ખાવા માટે, પાણી પીવા માટે કોઈ પણ જગ્યાએ એને ભટકવું નહીં પડે. એને સમયસર ખાવાનું મળી જશે, સમયસર પાણીનો અવેડો છે તો ત્યાં સમયસર પાણી પી શકશે. પણ એક વાત અવશ્ય રિક્વેસ્ટ કરું છું, હું કોઈ પણ માલિકના બળદ રાખતો નથી અને કોઈ દિવસ રાખવાના નથી. એનું કારણ છે કે માલિકે એને જરૂર હોય ત્યાં સુધી રાખે, પછી તો એ વેચી હોય નાખે. પણ આપણે એવું કામ કરવાનું નથી. તમારે હજી કહું છું,
તમારે જરૂર હોય ત્યાં સુધી રાખજો અને પછી તમારા હાથે એને છોડી મૂકજો, નાથ મોઢા કાપજો અથવા ન કાપો તો કાંઈ વાંધો નહીં, બાકી એને રોડે રખડતા કરી દેજો અને પછી મને ફોન કરજો. કદાચ 200 કિલોમીટર હશે ને તો હું પોતે આવી અને ભરી જઈશ, એ મારી ગેરંટી. પણ તમારા બળદ હોય તોય ભલે અથવા બીજા કોઈના હોય તોય ભલે, બાકી બળદ તમે એકવાર રોડે રખડતો કરો ને એટલે મને ફોન કરજો, મારા 100 ખર્ચે હું બળદ ભરી જઈશ. પણ તમે એમ કહો કે દિનેશભાઈ અમારા બળદ છે તમે સ્વીકારી લો, તો આપણે એવા બળદ રાખતા નથી. કેમ કે માલિકોને આપણે કોઈને ખોટું કહી અને કોઈને ભોળવી અને એને સૈનાના ઝાડવે ચડાવી અને પછી પછાડવા એ આપણને આવડતું નથી. એટલે આ વસ્તુ જેને આવડતી છે એ કરે છે અને મુબારક. પણ એક રિક્વેસ્ટ કરું છું, ટૂંક સમયની માલિપા હાલ સરસ મજાનું ગૌશાળાની માલિપા ગમાણનું કામકાજ ચાલુ છે, ઘણા બધા આવા નાના મોટી કામકાજ ચાલુ છે ને હાલ આપણે એક સરસ મજાનો એમ કહેવાય કે વિશાળ અને ખૂબ લાંબો શેડ બનાવવાનો છે. પણ એ બધી આગળની વાતો પછી કરશું, મુખ્ય વાત ઉપર આપી દેવી. તો હવે તો માનો કે બળદની જરૂરિયાત હતી ત્યાં સુધી માલિકે બહુ હાંસવા હતા, ખોળ કપાસિયાના તગારા દીધા હશે અને છેલ્લે આને એમ કીધું કે હવે તમે જાઓ, ઝાંકરો દઈ દીધો. પણ જે મેઘરાજા ધરતી ઉપર પડે છે ને એ બહુ એટલે બહુ સમજી વિચારી અને ઉતરે છે. કેમ કે એ સમજે છે કે આને ગયું પાણી કારે જોવે, એ બધું સમજી વિચારીને જ આપે છે. એટલે ખાસ અવશ્ય રિક્વેસ્ટ કરું છું મારા વાલા, વધારે નથી કહેતો, ફરી પાછો કહું છું કે તમારી પાસે ક્યાંય જો દુઃખમાં આવા રખડતા બળદ હોય અને આપણી ગૌશાળા સુધી તમે મોકલી દેશો તો એક માનવતાના નાતે એટલું સેવાનું કાર્ય છે તમે કરજો. અને તમારી પાસે ન હોય તો મને ફોન કરજો, હું પોતે આવીશ, વિડીયો બનાવીશ, કહીશ કે આ ગામમાંથી આવા રખડતા છૂટા મૂકી દીધેલા છે અને આપણે આને શિવબળદ ગૌશાળા રાણા લઈ જઈએ છીએ. એટલે ટૂંક સમયની માલિપા કહું છું મારા વાલા, જે કાંઈ થાય મદદ કરજો. મા ગૌત્રીના સંતાનોને જેટલી મળે એટલી સુવિધા, ચોખ્ખાઈ અને સારું ખાઈ શકે એવો આપણો હર હંમેશના માટે પ્રયત્ન રહેશે. વધારે કંઈ કહેતો નથી મારા વાલા. હાલ ડિસ્પ્લે પર મારો નંબર આપું છું અને એકવાર સમગ્ર દાતાશ્રીઓને આવકારું છું કે મુલાકાત કરજો મારા વાલા. તમારું દીધેલું દાન 10, 20, 50, 100 અથવા જે કાંઈ દેશો એ પૂરેપૂરી ઈમાનદારીથી અને પૂરેપૂરી ખાતરીપૂર્વક મા ગૌત્રીના સંતાનોને કાંક સુવિધા સારી મળી રહે, સારી જગ્યાએ બેસી શકે અને જે કાંઈ બને એવું એના માટે અળું નાનો મોટો શેડ, ગમાણ, અવેડો અથવા ખાણદાણ જે કાંઈ જરૂરિયાત છે એ થોડું થોડું લાવી અને એના પેટ ભરી અને એક એને આત્માને ટાઢક વળે અને અમને એમ થાય કે અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ. બાકી આપણે જે કાંઈ સવી એ નિમિત્ત બન્યા સવી. હાંકવાવાળો તો ભગવાન, 52 ગજની ધજાવાળો ભગવાન દ્વારકાધીશ, મા ભગવતી 32 ગામનું માવતર છે સલા અને એના ભરોસે બધા દેશે અને એના થતી અહીંયા ઉજળા થઈ મારા વાલા. એટલે જે કાંઈ થાય એ મદદ કરજો. અને મુલાકાત કરવી હોય તો એડ્રેસ આપી દઉં છું, ભાવનગર જિલ્લો, શિહોર તાલુકો અને શિહોર તાલુકાનું ટાણા ગામ. ટાણાથી વરલ રોડ, શિહોરથી 17 કિલોમીટરના અંતર પર ટાણા ગામ આવેલું છે. ટાણાથી વરલ રોડ અને મગલનાલા પેટ્રોલ પંપની સામે એક જેટલી ગૌશાળા આવેલી છે, સામે આપણો રોડ છે, બરોબર. એટલે ખાસ આવો તો એકવાર મુલાકાત કરજો, જે કાંઈ છે એ તમને પીરસશું મારા વાલા. બાકી તો બધાને દિનેશ વાણના જય દ્વારકાધીશ, જય મુરલી.